નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આવનારી પરીક્ષાની અંદર ભૂગોળ વિષય આર્ટ્સના વિષયો માટે, આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યના મહત્વ ધરાવે છે. તો આવનારી પરીક્ષા માટે ભૂગોળ વિષયના મોસ્ટ આઈએમપી વાયરલ આઈએમપી ક્વેશ્ચન્સ હું તમારા માટે નાના એવા વિડીયોની અંદર લઈને આવ્યો છું. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. જેટલા પણ ભૂગોળના ચેપ્ટર છે એમાંથી 2 માર્ક્સના, 3 માર્ક્સના, 5 માર્ક્સના જેટલા સવાલો છે બધા જ હું અહીંયા તમારા માટે લઈને આવી ચૂક્યો છું. આર્ટ્સના વિદ્યાર્થીઓની ઘણા બધા સમયથી ડિમાન્ડ હતી કે સાહેબ વેર ઇઝ આર્ટ્સ આઈએમપી, વેર ઇઝ આર્ટ્સ આઈએમપી. તો એ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે સરસ મજાના આઈએમપી ક્વેશ્ચન્સ હું તમારા માટે ચેપ્ટર વાઇઝ એ પણ સેક્શન વાઇઝ એ પણ હું તમારા માટે લઈને આવ્યો છું. તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી દેજો. નામ ભલે હોય વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, પણ મને તમારી પણ ચિંતા છે. એટલે આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ દીકરાઓ આવી જાજો અને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આનું પણ આઈએમપી છે. જો ભૂગોળનું આવ્યું છે, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ઇતિહાસ, આ બધાના આઈએમપી હું તમને આપવાનો છું. આ ચેનલમાં આવવાના છે. એટલે શું છે કે તમને પ્રોબ્લેમ ન આવે, તમને તકલીફ ન પડે દીકરાઓ. ડન છે ભાઈ? એટલે આર્ટ્સના એમપીની ઘણા બધા સમયથી ડિમાન્ડ હતી, તો હું પૂરી કરવા માટે પણ મને તમારો સપોર્ટ જોશે. તમારા જેટલા આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય જેને ક્યાંય ન મળતા હોય તો હું અહીંયા તમારા માટે લાવી ચૂક્યો છું, તો ભૂલી નહીં જતા. ડન છે ભાઈ? તો શરૂ કરીએ આપણે સરસ મજાનો આજનો લેક્ચર, ભૂગોળના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલું ચેપ્ટર છે માનવ ભૂગોળ પરિચય. 2 માર્ક્સના સવાલો. 2 માર્ક્સનું ચેપ્ટર નથી, પણ 2 માર્ક્સના સવાલો અહીંયા મેં મૂકી દીધા છે. સ્ક્રીનશોટ પાડતા જાજો ભાઈ. માનવ ભૂગોળના અભિગમની તુલના અને સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય, નિશ્ચયવાદ ને સંભવવાદ ને માનવ ભૂગોળના કાર્યો. તો 5 જ સવાલો છે જે 2 માર્ક્સની અંદર તમારે પાકા કરો. જે પાકું કરવાનું તમને કહી રહ્યો છું એ સવાલો અહીંયા હું તમારી સાથે શેર કરી રહ્યો છું, તો એ જરાક ભૂલ્યા વગર પાકા કરી નાખજો. ડન છે ભાઈ? અને હા, હું વિડીયોમાં ઊભો રહેવાનો નથી, એટલે તમને એમ લાગે કે સ્ક્રીનશોટ પાડવા જેવો છે તો વિડીયોને પોઝ કરી શકો ને, યુટ્યુબમાં સુવિધા આવે છે, પોઝ કરી દો, ઊભો રાખી દો, પછી સ્ક્રીનશોટ પાડી લો, એટલે મારો કે તમારો ટાઈમ બગડે નહીં. ઓકે, ચાલો હાલો ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ, માનવ વસ્તી. તો માનવ વસ્તીના 2 માર્ક્સના સવાલો જોઈ લો. વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો આપણે જણાવવાના છે 2 માર્ક્સમાં. દુનિયાના 4 વિસ્તારો જેમાં સૌથી વધારે વસ્તી છે એના નામ લખવાના. માનવ વિકાસ માપના 3 નિર્દેશકો. આ તો ઇકોનોમિક્સને લગતો રિલેટેડ સવાલ છે. જીવનની ગુણવત્તાનો આંક, જીવનની ગુણવત્તા નહીં, માનવ વિકાસ આંક, એચડીઆઈ, આજ્ઞાજી, અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. પણ એમાંથી આપણે આ 3 ઘટકો નિર્દેશકો અહીંયા લખવાના થશે. વસ્તી ગીચતાની ડેફિનેશન અને એની સાથે ઉદાહરણ પણ આપવું પડશે. અને અફઘાનિસ્તાનમાંથી લઘુમતીઓએ સ્થળાંતર શા માટે કર્યું એ વાંધો નથી, પણ આ પહેલા 3 સવાલો છે ખાસ અગત્યના તમારા માટે છે. ઓકે, માફ કરજો. હા, આ પહોંચ્યા હતા આપણે. ઓકે, તો આ પહેલો સવાલ, આ બીજો સવાલ અને ત્રીજો સવાલ ખાસ અગત્યના છે, એ તમારે પાકા કરી નાખવાના થશે. डन છે ભાઈ? ચાલો, તો આ પહેલો, ये दूसरा और ये तीसरा पाका कर डालने का है भाई. આગળ વધીએ ત્યાર પછી નંબર ચેપ્ટર 2 છે, પણ 3 માર્ક્સના સવાલો અહીંયા હું તમારી સાથે શેર કરી રહ્યો છું. અને એની અંદર તમારે શું ધ્યાનમાં રાખવાનું થશે? પ્રાદેશિક વિભિન્નતાઓ વર્ણન કરવાની થશે. વસ્તી ગીચતા ઉપર અસર કરનારા સૌથી વધારે ભૌગોલિક પરિબળ કયા કયા છે એ તમારે મેન્શન કરવાના છે. 3 માર્ક્સમાં છે તો ડિટેલમાં સમજાવવાના છે. વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળોમાંથી ભૌગોલિક પરિબળો ઓલરેડી આપણે વાત થઈ ગઈ છે, એટલે ઈસકો હમ ગોળી મારેંગે, આને આપણે સામે નથી લેવો. ઓકે, અને માનવ વિકાસના માપનની વિશેષ સમજૂતી આપવાની છે, તો એ ખાસ આપણે ધ્યાનમાં લઈશું. ડન છે ભાઈ? ચાલો, તો આટલા સવાલો બીજા ચેપ્ટરમાંથી 3 માર્ક્સના છે. ઓકે, ચાલો ત્યાર પછી છે ખાસ મારે તમને એ કહેવું છે કે ભાઈ તમે આર્ટ્સના વિદ્યાર્થી છો તો એક સરસ મજાનો વિષય તમારે આવતો હશે જેનું નામ છે અર્થશાસ્ત્ર. તો એ અર્થશાસ્ત્ર વિષયના સેક્શન A અને સેક્શન B ના મોસ્ટ આઈએમપી સવાલો એની એક PDF તમારા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મેં મૂકી છે, એની અંદર છે. ક્લિક કરી લો, ડાઉનલોડ કરી લો, તમને ફાયદો થશે દીકરાઓ. ઓકે, ડન છે? તો આ બાબત છે જરાક ધ્યાનમાં લઈ લેજો. ઇકોનોમિક્સ વિષય જે તમારે આર્ટ્સમાં આવે છે ધોરણ 12ની. અને બીજું એક ખાસ મારે તમને કહેવું છે, ધોરણ 12 આર્ટ્સના પણ પેપર સેટ મારી પાસે અવેલેબલ છે. કયા વિષયના? ધોરણ 12 આર્ટ્સના. કોઈને બોર્ડની પરીક્ષા માટે પેપર સેટ જોતા હોય અને તૈયારી કરવી હોય તો 2-3 દિવસમાં તમારા ઘરે પહોંચી એવી વ્યવસ્થા છે. પણ એના મારે ફોન નંબર આપું છું 9712 44 45 48. આ નંબર ઉપર કોલ કરીને 12 આર્ટ્સના પેપર સેટ તમારા માટે અવેલેબલ છે, તો જરાક ન લીધા હોય તો લઈ લેજો. ઓકે, ડન છે? આ નંબર ઉપર કોલ કરીને 9712 44 45 48.
ચેપ્ટર નંબર 3 માનવીની આર્થિક પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ, 2 માર્ક્સના સવાલો. જો આ દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો મોસ્ટ ટાઈમ બી છે, ખનિજ અને ખનિજના પ્રકારો મોસ્ટ ટાઈમ બી છે, અને ત્યાર પછી જે છે કે માનવીની આર્થિક પ્રવૃત્તિના નામ એ તમારે જણાવવાના છે. સ્ટાર કરતો જાઉં છું એ જરાક તમારે કન્સિડર કરવાના છે મોસ્ટ ટાઈમ બી તરીકે. ઓકે, તો આ બાબતનું ધ્યાન રહેવું જોઈએ. હાલો, ત્યાર પછી 3 માર્ક્સના સવાલો, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ તમારે જણાવવાની છે. હા, મોટા પાયાના ઉદ્યોગો મોસ્ટ ટાઈમ બી છે. ત્યાર પછી અને ખનન એ વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલનનો તફાવત મોસ્ટ ટાઈમ બી છે. તફાવત કોઈ દિવસ નહીં મૂકવાનો. કેમ, શું લેવા? તફાવત પાકો કરો તો એક સાથે કેટલા ટોપિક પાકા થાય? 2, જે તમારા કામમાં આવે. ડન છે ભાઈ? ચાલો ચાલો, હા ભાઈ, ધ્યાન રાખતા રહેજો. હું તો ફટાફટ ફેરવીશ, પણ તમારે ધ્યાનમાં રાખવાનું. માનવીની તૃતીય, ચતુર્થક ને 5મી પ્રવૃત્તિઓ જે છે, તો પહેલો જે સવાલ છે, સેવા ક્ષેત્રમાં સતત રોજગારી વધી રહી છે, રોજગારીની તકોમાં વધારો થઈ રહ્યો છે, તો એ આપણે મેન્શન કરવાનું છે. મનોરંજન સેવાઓ 5મ પ્રવૃત્તિ વિશે આપણે ખાસ લખવાનું છે. અને ઇન્ટરનેટના કારણે કયા નવા પરિવર્તનો થઈ રહ્યા છે, તો એ આપણે મેન્શન કરવાનું છે. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ. 2 માર્ક્સના ચોથા ચેપ્ટરમાંથી આ સવાલો ખાસ અગત્યના તમારે પરીક્ષામાં આવવાના છે, બોર્ડની પરીક્ષા માટે. ચાલો ચાલો ચાલો, હાલો. ત્યાર પછી 3 માર્ક્સ માટે ચોથા ચેપ્ટરમાંથી ઉચ્ચ સ્તરીય સેવાઓ આપણે પાકી કરવાની છે. અને ત્યાર પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી મોસ્ટ ટાઈમ બી છે. ત્યાર પછી ઓકે, અને 5મી પ્રવૃત્તિ તો ઓલરેડી મેં તમને કહી દીધું છે, તો આ સવાલો પાકા કરજો. ઓકે, હાલો આગળ વધીએ. ત્યાર પછી પરિવહન, એની અંદર 3 માર્ક્સના સવાલોમાં સુએઝ નહેર જે વૈશ્વિક વેપારનો એક માધ્યમ છે, એ આપણે કરવાનું છે. પછી હવાઈ માર્ગનો વિકાસ આપણા દેશમાં કઈ રીતે થયો, પાઇપલાઇનથી થતા લાભો, તો એ આપણે લખવાનું છે. અને દક્ષિણ એટલાન્ટિક જળમાર્ગ, જેના માર્ગે જહાજો એક દેશમાંથી બીજા દેશમાં માલ સામાનની હેરફેર કરે છે, તો આટલા સવાલો પાકા કરવાના છે. ઓકે, તો આ બધા 5 સવાલો મોસ્ટ ટાઈમ બી છે, પણ આ 4 સવાલો સૌથી પહેલા પાકા કરવાના છે, એ હું તમને જણાવી રહ્યો છું, કહી રહ્યો છું. તો પાકા કરજો, ભૂલી જાતા નહીં. ઓકે, ડન છે? ચાલો આગળ વધીએ. ત્યાર પછી 5મા ચેપ્ટરમાંથી 5 માર્ક્સના સવાલો પૂછાઈ શકે એવી સૌથી વધારે શક્યતા છે. એટલે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો મોસ્ટ ટાઈમ બી છે. અને ત્યાર પછી જે રેલ માર્ગો છે, એ રેલ માર્ગો ખાસ કરજો. ઓકે, તો 2 સવાલો હું તમને અત્યારે કહું છું, તો એ મોસ્ટ ટાઈમ બી છે, પાકા કરી નાખજો 5મા ચેપ્ટરમાંથી. પણ બાકીના પણ 2 પછીથી વાંચજો, પણ પહેલા 2 પાકા કરજો, પહેલું બીજું. ઓકે, કયા કયા? આંતરિક જળમાર્ગ અને રેલ માર્ગ. હાલો આગળ. ચેપ્ટર નંબર છે દૂરસંચાર, કોમ્યુનિકેશન કે ટેલિકોમ્યુનિકેશન. દૂરસંચારનો મતલબ શું થાય? ટેલિકોમ્યુનિકેશન. તો 2 માર્ક્સમાં ટેલિકોમ્યુનિકેશનમાં કીધું છે કે વ્યક્તિગત સંચાર, આ સંચોર લખ્યું છે પણ માફ કરી દો મને, સંચાર તંત્ર છે, એના સાધનોના નામ લખવાના 2 માર્ક્સની અંદર છે. દૂરદર્શન સૌથી વધારે અસરકારક માધ્યમ છે. વાય ધીસ કોલાવેરી, આપણે જવાબ લખવાનો છે. અને ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતા વર્તમાન પત્રોના નામ. લે ઇતના સહેલા સવાલ હમેરે મગજ મેં કિધર સે આતા હૈ, તો એ તમારે કરવાનું છે. ડન છે ભાઈ? તો આ પ્રકાર પણ લખી નાખજો. આ પણ સિમ્પલ સવાલ છે કે દૂરસંચાર સાધનોના પ્રકાર જણાવવાના, એના નામ લખવાના છે, જે આવતા હોય બધા. ઓકે, હાલો. પછી 6ઠા ચેપ્ટરમાં 3 માર્ક્સના સવાલોમાં ઇન્ટરનેટના કારણે દુનિયા નાની બની ગઈ, આકાશવાણી ઉપર લખી નાખવાનું છે. ઉપગ્રહ સેવાના ફાયદા મોસ્ટ ટાઈમ બી છે. આ દુનિયા નાની બની ગઈ છે, સારી વસ્તુ છે. એટલે પૃથ્વીનો ગોળો કઈ નાનો નથી થઈ ગયો, પણ માહિતીની આપણે ઝડપી બની ગઈ. ઓકે, એ દિશામાં આપણને એ લોકો કહેવા માંગે છે. ઓકે, હાલો. 7મું ચેપ્ટર છે વ્યાપાર કે વેપાર પણ તમે કહી શકો. 2 માર્ક્સના સવાલોમાં બંદર એટલે શું, એના પ્રકારો આપણે લખવાના છે. ગેટ જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ, તો એનો મુખ્ય ધ્યેય જેટલા છે એ આપણે 2 માર્ક્સમાં લખવાના. ઓપેક નામનું સંગઠન છે, OPEC, ઓઇલ એન્ડ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, ઓપેક, તો એના હેતુઓ પણ આપણે 2 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે. ઓકે, તો આ લખવાના થશે. અને આ બંદરોને આંતરરાષ્ટ્રીય વેપારના બંદર કેમ કહેવાય? કારણ કે મોટા ભાગનો વિદેશ વેપાર દરિયાઈ માર્ગે થાય છે, અને દરિયાઈ માર્ગે વેપાર કરવા માટે બંદરે તમારે જવું પડે, ત્યાંથી જહાજ ઉપડે, ત્યાં જહાજ ઊભું રહે, એટલા માટે વૈશ્વિક વેપારના બંદર કહેવાય છે. પણ આપણે લખવાનું થશે, સમજવાનું થશે, પાકું કરવાનું થશે. તો 5માંથી આ સવાલો જે મેં ટીક કર્યા છે કરજો. હાલો, ત્યાર પછી 3 માર્ક્સના સવાલો. વિદેશ વેપારનો ઇતિહાસ આપણો જેટલો છે
એ મોસ્ટ ટાઈમ બી છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર કે જેને વિશિષ્ટ આર્થિક પ્રદેશ સેઝ કહેવાય છે. ઇકોનોમિક્સમાં પણ છે આઈ થિંક, અને અહીંયા પણ આપેલું છે, પાકું કરી નખાય. 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે. ઓકે, પછી ગેટ સમજૂતી થઈ ગયું છે. મારે તમને કેવું છે, વ્યાપાર એટલે શું એના પ્રકારોના નામ 3 માર્ક્સ માટે, ફેરી બંદર 3 માર્ક્સ માટે, અને કોલકાતાના બંદર, અને આપણે 2 માર્ક્સની અંદર આ સવાલ છે. વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે કારણ કે માટી વારંવાર આવી જાય છે. એટલે કોલકાતાના બંદરો જે છે એ બધું ખર્ચાળ બંદરો છે, મેન્ટેનન્સ જોરદાર માંગી લે છે. ઓકે, પણ આ 3 સવાલો, ફેરી બંદર, વ્યાપાર એટલે શું એના પ્રકારો, અને કોલકાતા બંદર વાળું, તો આ પાકા કરી નાખવાના છે. 8મું ચેપ્ટર છે માનવ વસાહત. ઓકે, તો 2 માર્ક્સ માટે વર્ગીકરણ કરી નાખવાનું, ગામડાની વસાહતના લક્ષણ પાકા કરી નાખવાના છે, અને વહીવટી કેન્દ્ર એટલે શું એના ઉદાહરણો. ઓકે, તો ચાલો આટલા સવાલો છે. હું તમને અત્યારે જો છે હજી બધા ચેપ્ટર પૂરા કરવાના છું, 13 બધા જ, એક પણ બાકી નથી રાખવાનું થતું. ચાલો આગળ વધીએ. ત્યાર પછી ભૂગોળમાં ગોળ ગોળ ફરી જવા જોઈએ બોર્ડ વાળા કે કઈ રીતે પાકું કરી નાખ્યું એટલું બધું, એટલી આપણે કરવાની છે. વસાહતના 2 પ્રકારો વિશે નોંધ લખવાની, અને શહેરીકરણની સમસ્યા મોસ્ટ ટાઈમ બી છે 4 માર્ક્સના સવાલો માટે. એ બાબત આપણે ધ્યાનમાં રાખીને કામ કરશું. ઓકે, અને ગામડાની પ્રણાલી વિશે છે પણ મોસ્ટ ટાઈમ બી સવાલ છે જે તમારે ધ્યાનમાં રાખવાનો છે. 3 સવાલ અત્યારે કરી નાખજો, અને પછી ટાઈમ વધે તો આ બાકીના 2 સવાલો જે મેં ટીક નથી કર્યા એ તમારે કરવાના થશે. ડન છે ભાઈ? ચાલો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો દીકરાઓ. છે કોમર્સની પણ હું તમને આર્ટ્સના એમપી આપી રહ્યો છું, કારણ કે તમે મારા એક વિડીયો જોવા માટે આવ્યા તો મારી ફરજ છે કે તમારા બધા વિષયના એમપી હું તમને આપું. ઓકે, હાલો. ઓહો, માફ કરજો, 2 સ્લાઇડ ફરી ગઈ છે. કુદરતી સંસાધનો 9મું ચેપ્ટર. સંસાધનોનું વર્ગીકરણ કરવાનું છે, જેટલા કુદરતી છે, માનવ સર્જિત છે, અને પુનઃ પ્રાપ્ય ને પુનઃ અપ્રાપ્ય ની બધું. ઝૂમ ખેતી, સઘન ખેતી મોસ્ટ ટાઈમ બી છે. ત્યાર પછી ઓકે, અને ત્યાર પછી પુનઃ પ્રાપ્ય એ આપણે સમજાવવાનું થશે 2 માર્ક્સ માટે. અને આ છે પશુપાલકો વ્યાપારિક ધોરણે શા માટે રોકાણ કરીને વધુ આવક મેળવી શકતા નથી. તો આ સવાલો છે પાકા કરજો સૌથી પહેલા. ઓકે, એટલે પરીક્ષાની અંદર તમને મદદ મળી જશે. હાલો, ત્યાર પછી 4 માર્ક્સમાં જળ પ્રદૂષણ સમજાવવાનું, અને એના નિવારણ માટેના ઉપાયો મોસ્ટ ટાઈમ બી. માનવ સંસાધન મોસ્ટ ટાઈમ બી, BA નામનો વિષય કોમર્સમાં આવે છે, એમાં પણ આ ટોપિક આવે છે, તો તમે પાકું કરજો. ત્યાર પછી ઓકે, તો 2 સવાલો 4 માંથી આપી રહ્યો છું. 4 માર્ક્સના સવાલોમાં મોસ્ટ ટાઈમ બી આવી જશે. ઓ ભાઈ, ચાલો આગળ વધીએ. 4 માર્ક્સના સવાલો જો. ત્યાર પછી આટલા બધા આપ્યા છે, પણ આપણે બધું થોડું પાકું કરવાનું છે. બધું પાકું કરવાને બદલે હું તમને આપું છું, ક્યાં ગયું? હા, ખનિજ તેલ મોસ્ટ ટાઈમ બી છે, અને માનવ જાતના ઉપયોગો સંસાધનોના આ સવાલો. એટલે 4 માર્ક્સના ટોટલ 4 સવાલ હું તમને આપું છું, એ પાકા કરજો. ઓકે, ઘણા બધા નીકળી શકે એમ છે, પણ આપણે બધા નહીં જ કરવાના થતા. અને બીજું સાથે ખાસ મારે તમને યાદ દેવરાવવું છે, અર્થશાસ્ત્ર વિષય જે તમારા આર્ટ્સમાં આવે છે એના એસક્યુ અને એમસીક્યુ ની પીડીએફ મોસ્ટ ટાઈમપી એ 12 ચેપ્ટરના 9મું જે 12મું ચેપ્ટર આવ્યું એના પણ મોસ્ટ ટાઈમપી એમસીક્યુ અને 1 માર્ક્સના વીએસક્યુ એની એક સરસ મજાની મોસ્ટ ટાઈમપી પીડીએફ મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકાવી દીધી છે, લિંકમાં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો. હા, 69 રૂપિયાની રાખી છે એટલા માટે કારણ કે તમને વેલ્યુ સમજાય અને દાન જ થઈ, દિલ દઈને તમે મહેનત કરો અને પરીક્ષામાં માર્ક્સ લાવો. ઓકે, તો ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કરવામાં કાંઈ પણ લોચા લાપસી પડે તો આ એક સરસ મજાનો ફોન નંબર તમને આપું છું, 9712444548. કોલ કરી લેજો, ટેન્શન નોટ. ઓકે, હાલો આગળ વધ્યો. ચેપ્ટર નંબર 10 વૈશ્વિક સમસ્યા ભૌગોલિક પરિપ્રેક્ષ્યની અંદર 3 માર્ક્સમાં સવાલો. તો ભૂમિ પ્રદૂષણ મોસ્ટ ટાઈમ બી 3 માર્ક્સમાં છે. પછી ધ્વનિ પ્રદૂષણની અસરો અને પ્રદૂષણ અટકાવવાના ઉપાયો મોસ્ટ ટાઈમ બી છે 3 માર્ક્સમાં. હો ભાઈ, ચાલો કરતા રહેજો. આગળ અને લાઇક ન કરી હોય વિડીયોને લાઇક કરી દેજો. અને જરા કોમેન્ટ સેક્શનમાં મને એ પણ જણાવજો કે નેક્સ્ટ તમારે કયા કયા વિષયના જોઈએ છે. ઓકે, હું તો જો કયા કયા વિષય લાવવાનો છે તમને કહી દઉં. ભૂગોળ અત્યારે ચાલી રહ્યો છે, ભૂગોળ પછી આવવાનું ઇતિહાસ આવવાનું, સમાજશાસ્ત્ર આવવાનું, રાજ્યશાસ્ત્ર આવવાનું, મનોવિજ્ઞાન આવવાનું, 5 આવવાના છે. તો બધા તમારા માટે લાવવાનો છું, ટેન્શન નહીં લેતા. આગળ વધીએ. 5 માર્ક્સ માટે વૈશ્વિક સમસ્યાઓ છે, જળ પ્રદૂષણની અસરો સવિસ્તર લખવાની છે. હો ઇકોનોમિક્સ આવ્યું છે ભાઈ, છોડને કા નહીં ઇસકો. બસ ડન છે, 2 જ સવાલો કરવાના છે ભાઈ 5 માર્ક્સ માટે. ઓ ભાઈ હાલો 2 સવાલો અને પછી ક્યાં ગયું? હા, પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો એ પણ ખાસ ધ્યાન રાખવાનો થશે, એ ભૂલી નહીં જતા.
તો આટલા 3 સવાલો છે 5 માર્ક્સ માટે 10મા ચેપ્ટરમાંથી આઈએમપી છે. 11મું ચેપ્ટર માહિતીનું સ્ત્રોત અને એનું સંકલન, તો 2 માર્ક્સની અંદર છે. દાખલાઓ બહુ બધા છે, મધ્યક અને મધ્યસ્થ શોધવાના. ઓકે, તો હું તો બસ ખાલી કહી દઉં, કારણ કે આ રકમો થોડી પરીક્ષામાં આવવાની છે, પણ મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધતા દાખલા 2 માર્ક્સમાં આવવાની પૂરી શક્યતા છે. નાટમોનું પૂરું નામ લખવાનું છે, 1 માર્ક્સમાં પણ ઘણી બધી વાર હોય. સારણીકરણ પાકું કરી નાખજો. દાખલાની પ્રેક્ટિસ કરી લેજો, સૂત્રમાં ભૂલ ન પડવી જોઈએ. આ એકદમ સિમ્પલ દાખલા છે ભાઈ. ઓકે, જો આ પછી આ પ્રાપ્તાંકો આપ્યા છે એના માટે મધ્યસ્થ શોધવાનો છે. પછી અહીંયા આપ્યા છે તેના માટે મધ્યક x બાર તમારે શોધવાનો છે, અને અહીંયા પણ મધ્યક x બાર શોધવાનો છે. ઓકે, તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ માહિતીના વિશ્લેષણ માટે શોધવામાં આવે છે. તો કરી લેજો પ્રેક્ટિસ, બહુ ઈઝી પીઝી છે. અને હું તમને એક સિમ્પલ સલાહ આપું કે જ્યાં દાખલા ગણી શકાય ને થિયરીનો સવાલ નહીં લખવાનો, ફટાફટ પછી દાખલા થિયરીમાં લખવામાં લાંબા થઈ જશે. ઓકે, એટલે દાખલા ગણજો જેટલું મેક્સિમમ પોસિબલ હોય એટલું. ઓકે, માહિતી મેળવવાના સ્ત્રોત જણાવવાના છે. 3 માર્ક્સમાં મોસ્ટ ટાઈમ છે. મધ્યક અને મધ્યસ્થ વ્યાખ્યા આપી, એનું મહત્વ મોસ્ટ ટાઈમ છે. ઓકે, અને જેટલી સંસ્થાઓ નકશા પ્રકાશિત કરે છે એ 2 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ છે, એના નામ લખવાના છે. ઓકે, હાલો 12મું ચેપ્ટર, ત્યાર પછી આંકડાકીય માહિતીનું આલેખન. ઓકે, આંકડાકીય માહિતી છે એને આલેખમાં કઈ રીતે દર્શાવવાની, તો ફ્લો ચાર્ટ મોસ્ટ ટાઈમ છે. ગુણાત્મક પદ્ધતિ મોસ્ટ ટાઈમ છે. અને સ્તંભાલેખ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો 3 સવાલો પાકા કરજો, 4 માંથી તમને આપી રહ્યો છું. 2 માર્ક્સ માટે ખાસ અગત્યના છે. ઓકે, ચાલો આગળ. મિશ્ર આલેખ ને એ નહીં, પણ આપણે સમજાવવાનું થશે ત્યાર પછી. હા, ટપકા પદ્ધતિ અને રેખાકૃતિમાં કઈ કઈ વિગતો દર્શાવવાની છે એ. ઓકે, હાલો આટલા સવાલો 2 માર્ક્સમાં. અને 12 ચેપ્ટરમાં જ 3 માર્ક્સના સવાલો છે, એમાં પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓ સમજાવવાની, વિતરણ નકશા વિશે મોસ્ટ એમપી, અને રેખા સ્તંભાલેખના લાભાલાભ જણાવવાના છે. ઓકે, તો 3 માર્ક્સમાં એટલા સવાલો છે જે મોસ્ટ એમપી છે, અગત્યના ધ્યાનમાં લેવાના. અને ત્યાર પછી 13મું ચેપ્ટર છે 3 માર્ક્સનું માહિતી વિશ્લેષણ અને નકશા નિર્માણમાં કમ્પ્યુટરનો ઉપયોગ. તો જીપીએસ છે ટૂંકમાં સમજાવવાનું છે 3 માર્ક્સ માટે. જીપીએસ, ઓકે, જીપીએસ વિશે જેટલી માહિતી છે પાકી કરી નાખજો. એક મિનિમમ ટોપિક એની અંદર હશે જ. નકશા આલેખના સોફ્ટવેરનું કાર્ય સમજાવવાનું છે ત્યાર પછી. ઓકે, તો એ બાબત ધ્યાનમાં રાખવાનું. જીપીએસ નો ઉપયોગ અલગથી લખી જ નાખું. આ જીપીએસ કરો એટલે એનો ઉપયોગ પાકા કરી લેજો સાથે. ઓકે, હાલો ત્યાર પછી રાષ્ટ્ર ડેટા અને વેક્ટર ડેટા છે, એનો ઘણી બધી વાર તફાવત હોય છે, ટૂંક નોંધ પૂછાય છે, લખી નાખવાનું છે. અને બસ ઓકે, સ્કેનર અને ડિજિટાઇઝર, પ્લોટર. આ પ્લોટર તો નકશા છાપવાનું મશીન છે, લાંબા મોટા નકશા છાપે. તો પણ બસ બહુ ઈઝી છે. આ બધા ડિવાઇસીસ છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. ઓકે, કે જે તમારી માહિતીને પ્રિન્ટ કરી આપે, એ અપલોડ કરી શકે અને માહિતી દર્શાવી શકે. તો એ તમારા કામમાં લેવાનું થશે. ડન. તો આટલા ચેપ્ટરોના મોસ્ટ ટાઈમપી સવાલો. હવે જરાક 46મો સવાલ જે તમારો ભૂગોળમાં આવવાનો છે, એ મને એવું ખ્યાલ છે કે 4 માર્ક્સની અંદર નકશામાં વિગતો દર્શાવવાની છે. તો એક જરાક આ સ્ક્રીનશોટ પાડતા જજો કે કઈ વિગતો દર્શાવતું રાજ્ય છે કે કઈ માહિતી છે, એ તમને પૂછાય તો તમારે એની અંદર મેન્શન કરવાનું થશે. ઓકે, તો પહેલો એક નકશો હશે, તેની અંદર આટલી વિગતો દર્શાવવાનું હશે. હાલો ત્યાર પછી જળમાર્ગ અને લાંબો ધોરીમાર્ગ ને ચતુર્ભુજ સ્વર્ણિમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ને ગુજરાતમાં પસાર થતો નેશનલ હાઈવે નંબર 8 અને બરાબર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 અને નામ આવેલું એક અટક સ્થાન ઊભું રહેવાની જગ્યા એ તમારે જણાવવાની છે. અટક સ્થળ જો કાઉન્સમાં લખ્યું છે કે દિલ્હી, કોલકાતા, અટકવાનું સ્થળ છે વારાણસી. તો આ બધું દર્શાવવાનું થાય નકશામાં. હાલો ત્યાર પછી ગુજરાતમાં ફેરબદલી માટેનો બંદર સલાયા છે ને, પ્રવાસી બંદર ને, દરિયાઈ બંદર ને, નદીનું બંદર ને, એક પણ ફેરી બંદર કાઉન્સમાં છે ને, એ તમને નામ આપ્યા જગ્યાના, એ તમારા નકશામાં દર્શાવવાની થાય. ઓકે, હાલો ત્યાર પછી પર્યટન કેન્દ્ર આગ્રા ઉત્તર પ્રદેશ કોઈ પણ એક દર્શાવવાનું થાય. મુખ્ય વ્યાપારી કેન્દ્ર અને વહીવટી કેન્દ્ર ને, છાવણી નગર તરીકે જાણીતું શહેર ને, અને કોઈ પણ એક સંરક્ષણ કેન્દ્ર. ઓકે, તો આટલી વસ્તુઓ છે આપણે જરાક ધ્યાનમાં રાખવાની છે. આ 46 નંબરના સવાલો હું તમને નકશાવાળા કહી રહ્યો છું. ચેરાપુંજી, સૌથી વધારે વરસાદ ને, સરોવર ને, અમૂલ ડેરી ને, સૌથી મોટું મત્સ્ય બંદર ને, ખનિજ તેલનું ક્ષેત્ર, બોમ્બે હાઈ. આ બધા સવાલો તો નહીં, પણ નકશા પૂર્તિ માટે કામમાં આવશે. ઓકે, માફ કરજો. તો આટલા નકશા મેં તમને 5 જેટલા આઈ થિંક નકશા મેં આપ્યા છે. અને આઈ હોપ
કે એ તમને ભૂગોળના આટલા આઈએમપી જે મેં તમારી સાથે શેર કર્યા છે એ તમને ઉપયોગમાં આવશે. આઈ એમ વેરી શ્યોર ઉપયોગમાં આવશે. તો તમે ઉપયોગ કરીને તમારી બોર્ડની પરીક્ષામાં છે સફળતા મેળવજો. અને ખાસ મેં કીધું એમ કે ખાલી આ એક ભૂગોળ નથી, આની સિવાયના બધા જ વિષયના આઈએમપી આર્ટ્સના હું તમારા માટે એક પછી એક લાવી રહ્યો છું. તો જેમ જેમ લાવતો જાય એમ પાકો કરતા રહેજો. અને બોર્ડની પરીક્ષા માટે અત્યારથી સૌને બેસ્ટ ઓફ લક.